ક્યાં ગયા રમેશભાઈ? હા, કુર્તા આવે એમ કરો. તમે પેલા માહિતી આપી દો તો. ગીર જંગલનું તેવા સિંહોના અવસાન બાદ આજે પણ ગીરમાં તેનું બેસણું અને શ્રદ્ધાંજલિ સભા આયોજન કરવાની એક વિશેષ ગીરની સમગ્ર દુનિયાની અલગ એક વિશેષ બનાવે છે. હાલના ગીર જંગલની સમીક્ષામાં વીરુ નામના જોડિયા સિંહભાઈનું જોડીમાંથી વીરુનું મૃત્યુ થતા ગીર જંગલમાં શોક છવાયો હતો અને વીરુના મૃત્યુથી ગીર ડેડેકેલી ગામમાં લોકોએ તેમનું શોક રાખીને બેસણું રાખ્યું હતું ને સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અંગે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં આજે ગીર ડેડેકેલી જૂનાગઢ શહેરનું બેસણું અને શ્રદ્ધાંજલિ તે કઈ હતું હશે તે જો તમે આવું માનતા હો કે વિચારતા હો કે તમારી માન્યતા અને વિચાર બિલકુલ ખોટા છે. સિંહનું બેસણું અને શ્રદ્ધાંજલિ સભા પહેલાં પણ થતી હતી અને આજે પણ થાય છે ને જ્યાં સુધી ગીરનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી શ્રદ્ધાંજલિ સભા અને સિંહના બેસણા થતા રહેશે ને વિશેષ ઓળખ છે ને ગીર કે જેનું ઘરેણું માનવામાં આવે છે. ક્યાં ગયા રમેશભાઈ? હા, કુર્તા આવે એમ કરો. તમે પેલા માહિતી આપી દો તો. ઉભા રહો. કોઈને ખબર છે આઈડિયો કોઈને? હા, દોરો લગી ચિંતા કરવા જેવું નથી. ક્યાં ગયા રમેશભાઈ? હા, કુર્તા આવે એમ કરો. તમે પેલા માહિતી આપી દો તો. ઉભા રહો. કોઈને ખબર છે આઈડિયો કોઈને? હા, દોરો લગી ચિંતા કરવા જેવું નથી. ક્યાં ગયા રમેશભાઈ? હા, કુર્તા આવે એમ કરો. તમે પેલા માહિતી આપી દો તો. ઉભા રહો. કોઈને ખબર છે આઈડિયો કોઈને? હા, દોરો
છે ને એટલે કે ચિંતા કરવા જેવું નથી. ઈ તો ક્યાં ગયા રમેશભાઈ? હા, અનુકૂળ તાવે એમ કરો. મેં કહું તમે પેલા માહિતી આપી દો તો ભાઈ ઉભા રહ્યો. કોઈને ખબર છે આઈડિયો કોઈને? હવે ખોલીએ ને. આ વિજય એને હાથ પહેરાવા હા, તમે પહેરાઈ ગયો નહીં વિજય પહેરાવો દોરોટ છે ને એટલે કે ચિંતા કરવા જેવું નથી. ઈ તો ક્યાં ગયા રમેશભાઈ? હા, અનુકૂળ તાવે એમ કરો. મેં કહું તમે પેલા માહિતી આપી દો તો ભાઈ ઉભા રહ્યો. કોઈને ખબર છે આઈડિયો કોઈને? હવે ખોલીએ ને. આ વિજય એને હાથ પહેરાવા હા, તમે પહેરાઈ ગયો નહીં વિજય પહેરાવો દોરોટ છે ને એટલે કે ચિંતા કરવા જેવું નથી. ઈ તો ક્યાં ગયા રમેશભાઈ? હા, અનુકૂળ તાવે એમ કરો. મેં કહું તમે પેલા માહિતી આપી દો તો ભાઈ ઉભા રહ્યો. કોઈને ખબર છે આઈડિયો કોઈને? હવે ખોલીએ ને. આ વિજય એને હાથ પહેરાવા હા, તમે પહેરાઈ ગયો નહીં વિજય પહેરાવો દોરોટ છે ને એટલે કે ચિંતા કરવા જેવું નથી. ઈ તો ક્યાં ગયા રમેશભાઈ? હા,
અનુકૂળતા આવે એમ કરો. મેં કહું તમે પેલા માહિતી આપી દો તો ભાઈ ઉભા રહો. બેન પેલા કોઈને ખબર છે આઈડિયો કોઈને? હવે ફોડીએ ને. આ વિજય વિના હાથ પહેરાવા હા. તમે પહેરાઈ ગયો નહીં જાય પહેરાવો પહેરાવો દોરો છે ત્યાં લગી ચિંતા કરવા જેવું નથી. ઈ તો તાલુકાનું ડેડીકેર ગામ આજે સમસ્ત ગામે જય અને વીરુ જે સિંહની જોડી હતી એમાં વીરુ નામનો સિંહનું મૃત્યુ પામ્યું અને અમારા ગીરના લોકો જે સિંહ પ્રેમી હોય એણે આજે સમસ્ત ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને સાથે કે જ્યારે વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ થયું એ જ દિવસે આ વીરુ નામના સિંહનું મૃત્યુ થયું. એ બંને અમારા માટે દુઃખદ ઘટના હોય જેથી સમસ્ત અમારા ગીર ગામનું જે ડેડીકેર છે સિંહ પ્રેમી ગામે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ફૂલ હાર પહેરાવી અને રાખ્યો. મારું નામ ડાયાભાઈ લખનભાઈ ચાવડા છે. મારું ગામ ડેડીકેર ગીર છે, મેંદરડા તાલુકો અને જુનાગઢ જિલ્લો. આજે એવા દુઃખદ સમાચાર મળ્યા છે અને જય અને વીરુ આ બે એક સિંહની જોડી હતા અને એમાં એક વીરુ આવી રીતનો મૃત્યુ પામ્યો છે. તેના અનુસંધાનમાં અમારા ગામમાં અમે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને એ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા લોકોએ આવી તેમના જે ફોટો છે તે ફોટાને આવી રીતે પુષ્પ અને હાર પહેરાવી અને એને શ્રદ્ધાંજલિ આપી છે. ગીરના વિસ્તારમાં સિંહ પ્રત્યે અમને અનહદ પ્રેમ છે અને એના પ્રત્યે અમને ભાવ પણ છે.